હવે જો આગળનો પ્રશ્ન જોવા જઈએ તો આપણને કંઈક એવું કંઈક બતાવેલું છે કે 3 દોડવીર એક્સ, વાય અને ઝેડ અનુક્રમે 18 કિલોમીટર પ્રતિ કલાક, 27 કિલોમીટર પ્રતિ કલાક અને 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 3600 મીટર લાંબા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. તેઓ એક જ જગ્યાએથી એક જ દિશામાં એક સાથે દોડ શરૂ કરે તો તેઓ પ્રથમવાર ક્યારે મળશે? હવે એક સમજો તો ધારો કે વર્તુળાકાર કોઈ પણ પ્રકારનો એક આપણને ગ્રાઉન્ડ આપેલું છે. હવે એના અંદર બંને ત્રણેય વ્યક્તિ અહીંયાથી દોડવાનું શરૂ કરે. એક વ્યક્તિ દોડે, બીજો વ્યક્તિ દોડે અને ત્રીજો વ્યક્તિ દોડે. રેડી? પણ તમે જુઓ તો ત્રણેયની ઝડપ કેવી છે? અલગ અલગ. એકની 18 છે, એકની 27 છે અને એકને 36 છે. તો શું થાય કે 18ની સ્પીડવાળો વ્યક્તિ જે છે એ ધીમું દોડતો હશે. તો એ વ્યક્તિ જ્યારે અહીંયા પહોંચ્યો હોય એનો મતલબ એવો થાય કે એક વ્યક્તિ અહીંયા પહોંચ્યો હોય અને એક વ્યક્તિ અહીંયા પહોંચ્યો. એવું સ્થિતિ બની શકે. ઘણી બધી આમાં સિચ્યુએશન બનવાની શક્યતાઓ છે. તો આ ત્રણેય પાછા અહીંયા ક્યારે એકઠા થશે, મૂળ સ્થાન ઉપર ક્યારે ભેગા થાય, એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. તો જ્યારે જ્યારે અલગ અલગ પ્રકારનો તમને વિગત આપેલી હોય, જ્યારે બધા ભેગા થાય ત્યારે તમારે એક જ કામ કરવું પડે. જે કંઈ સમય આપ્યો હોય સમયનો લસા લેવો પડે. કોનો લસા લેવો પડશે ભાઈ? સમયનો. તો સૌપ્રથમ અહીંયા જે મને આપ્યું છે, શું આપ્યું છે? મારી ઝડપ આપેલી. કેટલી આપી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો હું તમને એમ કહેવા જાઉં, ધારો કે 18 કિલોમીટર પ્રતિ કલાક છે. તો જો તમારે ઝડપ અને અંતરમાંથી જો તમારે સમય ગોતવો હોય તો આવું બને કે ભાઈ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન શું બની જશે? તો કે સ્પીડ. આવો કંઈક કોન્સેપ્ટ તમને મળવાનો છે. ડિસ્ટન્સ અપોન એટલે કે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ તમારી બનવાની છે. હવે જુઓ તો ભાઈ ડિસ્ટન્સ જે તમને આપેલું છે, શું આપેલું છે? 3600 મીટર. તો આને હું બીજા શબ્દોમાં કેવું હોય તો આને હું આમ પણ કહી શકું 3.6 કિલોમીટર. આવું કહી શકાય કે ન કહી શકાય? તો ક્યાં કહી શકાય? 3.6 કિલોમીટર. રેડી? અથવા તો તમે 3600 મીટર લ્યો તો પણ એમાં કોઈ વાંધો છે નહીં. નંબર 2, કેટલી અહીંયા ઝડપ આપણને આપેલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો તમે ઉપર લેશો 3.6, છેદમાં લેશો કેટલા લઈ લેશો? તો તમારી સ્પીડ છે 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે 3.6 છેદમાં 18. એવી રીતે તમે આ કોન્સેપ્ટ વાઇઝ જઈ શકો. રેડી? એમાં કોઈ વાંધો છે નહીં. અન્યથા બીજી રીતે પણ જઈ શકાય. ધારો કે હું આ 18 કિલોમીટર પ્રતિ કલાક છે એને હું મારા દ્રષ્ટિકોણથી ફેરવું તો અહીંયા જે વસ્તુ તમને આપેલી છે એમાં આપેલી છે મીટરમાં આપેલી છે. શેમાં આપેલી છે? મીટર. તો આમ કહી શકાય જે વ્યક્તિ એક્સ છે એની સ્પીડ કેટલી આપી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો હું આને કહેવા જાઉં તો 1 કલાકમાં 18 કિલોમીટરનું અંતર કાપે. 18 કિલોમીટર એટલે મીટર કેટલા કહેવાય? તો એવું કહી શકાય કે ભાઈ 18,000 મીટરનું અંતર કાપે છે. અને સામે મિનિટ કેટલી છે? તો કે 60 મિનિટનો સમયગાળો છે. 60 મિનિટમાં એ 18,000 મીટરનું અંતર કાપી નાખે. મારે શું ફાઇન્ડ કરવાનું છે? સમય. તો 3600 મીટરનું ડિસ્ટન્સ કાપતા 3600 મીટરનું જોઈને ડિસ્ટન્સ કાપવું હોય કેટલો સમય લાગે? આવો પ્રશ્ન પૂછાય. તો વિચારો 1 2 ને 3 શૂન્ય, 1 2 ને આ 3 શૂન્ય, 18 દુને કેટલા થઈ ગયા? 36 ગુણ્યા 2 તો 6 દુને 12. એનો મતલબ એવો થાય કે આને આ રાઉન્ડ પૂરું કરવામાં 12 મિનિટનો સમયગાળો લાગતો હશે. હું કોની વાત કરી રહ્યો છું? તો કે એક્સનો સમયગાળો આવી ગયો. કેટલો આવી ગયો? 12 મિનિટ. એકનું કામ પૂરું થઈ ગયું એટલે એકનો મને સમયગાળો મળી ગયો. વાત કરીએ વાયની. તો વાયની જે સ્પીડ આપી કેટલી આપી? 27 કિલોમીટર પ્રતિ કલાક. 27 કિલોમીટર પ્રતિ કલાક. તો હું આનો જો સમય ફાઇન્ડ કરવા જાઉં તો આને આવું કહેવાય કે ભાઈ 27,000 મીટર અંતર કાપે છે કેટલી મિનિટમાં? તો કે 60 મિનિટમાં. રેડી? 60 મિનિટમાં આ પોતાનું ડિસ્ટન્સ કાપે છે. તો 3600 રાઉન્ડ તો 3600 મીટરનું જ હતું. તો 3600 મીટરનું જો ડિસ્ટન્સ કાપવું હોય તો કેટલો સમયગાળો લાગશે? તો આને આવું જ કહેવાય કે ભાઈ આ 1 2 ને 3 અહીંયા 3600 છે. 1 2 અને 3 તો 27 6 તો 36 કેટલા? તો ફાઇનલી 36 ગુણ્યા 6 ના છેદમાં કેટલા આવી જશે? 27. રેડી? હવે છેદું રજાઓ. 9 ચોક 36, 9 તેરી 27, 3 દુને 9 ચોક 36, 9 તેરી 27, 3 દુને 6 અને 4 દુને કેટલા થઈ ગયા? 8. એનો મતલબ એવો થાય કે આને
જે મિનિટ થવાની કેટલી મિનિટ થવાની છે 8 મિનિટનો સમયગાળો લાગવાનો છે. આગળ વાત કરીએ ઝેડની, તો ઝેડનું કેટલું આપ્યું છે ભાઈ 36 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ એવો થાય કે જો આનું 36 કિલોમીટર પ્રતિ કલાકની જો સ્પીડ હોય તો આને એવું કહેવામાં આવે કે ભાઈ 36,000 મીટરનું અંતર કાપે છે. કેટલી મિનિટમાં? તો કે 60 મિનિટમાં. રેડી? આ 60 મિનિટમાં. તો એને 3600 મીટરનું જો ડિસ્ટન્સ કાપવું હોય તો રિયલમાં કેટલો સમયગાળો લાગશે? આવું પૂછે તો કે આ. તો ફાઇનલ વિચારો તો ભાઈ 1 2 ને 3, 1 2 અને આ 3 આ બધું ઉડી ગયું. તો 36 ના 36 તો 6 ના કેટલા થઈ ગયા? 6 જ થશે. એનો મતલબ એવો થાય કે આને જે સમયગાળો લાગવાનો કેટલી મિનિટ લાગવાનો છે? 6 મિનિટ. હવે ત્રણેયનો મને સમયગાળો મળી ગયો. એકના કેટલા મિનિટ મળ્યા? 12, એકના 8 અને એકના 6. તો 12, 8 અને 6 સ્પેશિયલી એક 12 છે, એક 8 છે અને એક 6 છે. આ બધી મિનિટ છે અને આનો મારે શું લેવો પડે? લસા. તો લસા એટલે શું કે ભાઈ 12ના ઘડિયામાં આવે, 8ના ઘડિયામાં આવે અને 6ના ઘડિયામાં આવે. તો એટલીસ્ટ મને એટલું તો ખબર પડે, આપણે એક ભણ્યા હતા કે ભાઈ આ 6 રહ્યો ને 12નો અવયવ છે એટલે આને હું કાઢી શકું. હું કામ? 6ના ઘડિયામાં 12 આવી જાય. તો 12ના ઘડિયામાં આવે ને 8ના ઘડિયામાં આવી રકમ કહે તો કે 24, 12 દુ 24 ને 8 તેરી 24. તો જ્યારે બધા સ્ટાર્ટ કરશે ત્યારે 24 મિનિટ પછી બધા જ પોતાના મૂળ સ્થિતિએ પ્રથમ વાર ભેગા થશે. એટલે ઓપ્શન કયો આવે છે? તો કે બી. પ્રશ્નને બે રીતે ગણી શકો. એક આ સૂત્રના માધ્યમથી પણ ગણી શકો, પણ સૂત્રના માધ્યમથી કલાકમાં જવાબ આવે ને તમારે મિનિટમાં ટ્રાન્સફર કરવો પડે તો થોડોક અમથો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ત્યાં 2-3 વસ્તુ પોઈન્ટમાં આવશે. એના કરતાં આ વસ્તુ તમે સમજી શકો ભાઈ 18 કિલોમીટર પ્રતિ કલાક છે તો 18 કિલોમીટર 1 કલાકમાં એટલે કે 18,000 મીટર એ 60 મિનિટમાં કાપે તો 3600 મીટરનું અંતર કાપતા એને કેટલો સમયગાળો લાગે? તો ત્રણેયના મેં 83 મૂકીને 16 કર્યા પછીનો શું લીધો? લસા. સમયમાં હંમેશા લસા લેવાય. વધીએ આગળના પ્રશ્નની અંદર. પ્રશ્ન એવું કહે છે કે ભાઈ 7નો લઘુત્તમ ગુણક. એનો મતલબ શું છે કે ભાઈ 7નો ગુણક હોવો જોઈએ. તો આ જે સંખ્યાઓ છે એમાં કયો પેલા 7નો ગુણક છે મારે ચેક કરવો હોય તો 1 2 3 અને 4 બધા જ 7ના ગુણક છે. આ 7નો ઘન છે. અહીંયા જોવા જાવ 7 5 35, 1 વધ્યો 7 દૂરે 14. અહીંયા જો 7 5 35, 2 વધ્યા 7 તેરી 21. અહીંયા 7 5 35, 2 વધ્યા 7 ચોક 28. એટલે બધા જ 7ના સહગુણક છે. એટલે અહીંયાથી મને કોઈ હિન્ટ મળશે નહીં. આગળ વધીએ. આગળ કીધું છે કે જેને 6, 9, 15 અને 18 વડે ભાગતા, ફરીથી એકવાર 6, 9, 15 અને 18 વડે ભાગતા શેષ જે છે એ તમારી 4 આવવી જોઈએ. શેષ કેટલી આવવી જોઈએ? 4. તો આની અંદર છે ને આપણે આપણા માઇન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીને આપણે ચાલશું કે ભાઈ જો શેષ તમારી 4 આવતી હોય, ફરીથી એકવાર શેષ કેટલી આવવી જોઈએ ભાઈ? 4. તો આમાં કઈ એવી સંખ્યા છે કે જેને આ બધી સંખ્યાઓ વડે ભાગતા શેષ એટલે શું? તો કે વધારાનું. હું તમને એમ કહું કે મારી પાસે 31 છે, 31 ને હું 15 વડે ભાગું તો 15 દુને 30 થાય તો તમારી શેષ કેટલી વધી ભાઈ? 1. આ શેષ વધી ગઈ ભાઈ. પણ ધારો કે હું આ શેષ એટલે વધારાની વસ્તુ, તો વધારાની વસ્તુ હું અગાઉથી જ આમાં બાદ કરી દઉં. એનો મતલબ એવો થાય કે ભાઈ 31 મારી સંખ્યા હતી માંથી 1 મેં બાદ કરી દીધો તો જે મેં વધારાની વસ્તુ બાદ કરી દીધી પછી તો એ સંખ્યાનું ભાગી શકું. રેડી? તો એનો મતલબ શું છે કે આ 4 માંથી કોઈ એક સાચો જવાબ હશે અને એની અંદર શેષ ઉમેરાયેલી હશે. શેષ વધે છે એટલે શેષ તો એમાં હશે જ તે. તો હું એક કામ કરું, ધારો કે હું શેષને કાઢી નાખું. હજી એકવાર શેષને ફોર એક્ઝામ્પલ હું બાદ કરી દઉં તો બાકીની સંખ્યાને તો હું ઇઝીલી ભાગી શકીશ. તો કે આ ભાગી શકાશે. એનો મતલબ એવો થાય કે આપણે છે ને આ જે કામ છે આમાં લસાની એવી કોઈ પ્રોસેસને આપણે ધ્યાનમાં નથી લેવી. આપણે માત્ર એક જ કામ કરવાનું છે કે આને ઓપ્શન ઉપરથી, મેં તમને અગાઉ પણ કીધું હતું ભાઈ પ્રશ્નો ગણવાની પેટર્ન જે છે એ હું લસા બહુ ઓછી જગ્યાએ લેવડાવીશ. આપણે માત્ર શેના ઉપરથી જવાનું છે? ઓપ્શન ઉપરથી જવાનું રહેશે. હવે પાછું વિચારો તો પેલો ઓપ્શન કયો છે? 343. તો આ ધારો કે 343 માંથી હું એવું માની લઉં પેલો ઓપ્શન સાચો છે. આપણે ટ્રાય એન્ડ એરર એક ઓપ્શનને ધ્યાનમાં લઈને આપણે વર્ક કરીએ તો આમાંથી આ શેષ કેટલી હતી? 4. એને હું શું કરી દઈશ? બાદ. રેડી? કારણ કે શેષ વધે છે એનો મતલબ એવો થાય કે એ મારે કેન્સલ બાદ કરવું પડે. તો ધારો કે હું બાદ કરવા જાઉં તો 343 માંથી 4 જાય એટલે 300 ને કેટલા વધશે? તો કે 39 વધવાના છે. આ એક ઓપ્શન ચેક કરો. આગળ બીજો ઓપ્શન ચેક કરો. ધારો કે 364 છે એમાંથી હું 4 કાઢી નાખું તો કેટલા વધે? 360. ટ્રાય એન્ડ એરર મેથડ. 371 છે એમાંથી હું ધારો કે 4 કાઢી નાખું તો 300 ને કેટલા વધશે? તો કે 67.
આગળ વધવા જઈએ, ધારો કે 378 છે, એમાં શેષના હું 4 કાઢી નાખું, એનો મતલબ કે 300 કેટલા વધશે તો કે 74. 378 માં 4 જાય એટલે 374. હવે શું થયું કે આ જે સંખ્યા આવી ને એ મેં શેષ બાદ કરેલી છે, એટલે હવે આમાં જે સાચો જવાબ હશે ને એને હું ભાગી શકીશ, શેષ તો મેં કાઢી નાખીશ. તો સૌપ્રથમ વિચારો તો ભાઈ 6 ધ્યાનમાં લ્યો, અથવા તમે 9 ને પણ લઈ શકો. વિચારો તો ડાયરેક્ટ હું 9 ને ઉપાડવા જાઉં, 6 અને ઘડીક સાઈડમાં મૂકી દે, આપણે 9 થી વાત કરીએ તો 9 એવું કહે છે, તમે આને ધ્યાનમાં લેશો ને તોય તમારો જવાબ આવી જશે. ધારો કે આની જ ચાવીને યુઝ કરો ને તો આને એમ કે 5 ગુણ્યા 3, 15ની ચાવીને યુઝ કરવા જાઓ, 15ની ચાવીનો ઉપયોગ કરો તો શું કહેવાય 5 ગુણ્યા 3. એનો મતલબ એવો છે 15ની ચાવી ત્યારે જ લાગે જ્યારે 5ની અને 3ની બે લાગતી હોવી જોઈએ. તો 5ની ચાવી શું કહે છે કે ભાઈ એકમનો અંક 0 અથવા 5 હોય. એકમનો અંક 0 અથવા શું હશે તો કે 5. વિચારો અહીંયા 0 અથવા 5 છે તો કે ના, એટલે આ જવાબ ન હોય. અહીંયા 0 અથવા 5 છે એટલે હોઈ શકે, અહીંયા છે તો કે ના, અહીંયા છે તો કે ના. એનો મતલબ કે આ તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવી ગયો. કોનો આન્સર છે તો એ આન્સર છે 300 ને કોનો છે 64 નો છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? બી ફાઇનલી આન્સર આવવાનો છે. આટલી વાર લાગે. પછી આનો તમે લસા લેવા જાઓ ને પ્રોસેસમાં પાછા 7 ને ધ્યાનમાં લ્યો ને એ બધી રામાયણમાં પડવાનું નહીં. આપણે એક જ કોન્સેપ્ટ વાઇઝ જવાનું કે ભાઈ તમારે કયા પ્રશ્નની જરૂરિયાત છે અને એની માટે પ્રોસેસ શું રહેશે. શેષ એટલે શું? વધારાનું બાદ કરી દો, પછી જ ભાગીએ કાંઈ. નંબર 2, હમણાં મેં અહીં કીધું ભાઈ 9, તો 9ની તમે ચાવી લેશો ને તોય જવાબ આવી જશે. 9 એવું કહે છે કે ભાઈ અંકોનો સરવાળો કરવાનો, અનડિવાઇડેડ બાય 9 કરવાનો. અહીંયા તમે અંકોનો સરવાળો કરવા જાઓ તો ધારો કે 9 ને હું કેન્સલ કરી નાખું, 9 તો એ તો કેન્સલ થઈ જવાનું. 3 ને 3 6, 6 ને હું 9 વડે ભાગી શકું નહીં, એટલે આ નીકળી ગયું. 6 ને 3 9, 9 વડે ભાગી શકાય. અહીં વિચારો 6 ને 3 9, 9 ને 7 16, 16 ને પણ હું 9 વડે ભાગી શકું નહીં, એટલે આ પણ કેન્સલ થઈ ગયું. 7 ને 3 10 ને 4 14, તો 14 ને પણ ન ભાગી શકો એટલે આ પણ શું થઈ ગયું? કેન્સલ. તો તમે જો ખાલી 9ની ચાવીનો ઉપયોગ કર્યો હોત ને તો એ જવાબ આવી જાત, અને 15ની ચાવીમાં 5ની ચાવીનો ઉપયોગ કર્યો તો પણ જવાબ આવી જાત. 15 બરાબર 5 ગુણ્યા 3 કેમ થાય છે તો એની માટે તમારે વિભાજ્યની ચાવી 1 થી 25 સુધીની ભણવી જોઈએ. આગળ વાત કરવા જઈએ, એક મંદિરમાં 3 ઘંટ છે. પ્રથમ ઘંટ છે દર કેટલા મિનિટે? 9 મિનિટે, બીજો ઘંટ છે દર 12 મિનિટે અને ત્રીજો ઘંટ દર 15 મિનિટના વિરામ બાદ વાગે છે. તો આ સંજોગોમાં જો પ્રથમ વખત બધા જ ઘંટ સવારે કેટલા વાગે વાગ્યા હોય? 8 વાગે વગાડવામાં આવે છે, તો બધા જ ઘંટ ફરીથી ક્યારે વગાડવામાં આવશે? હવે આમાં શું અંદર કહેવા માંગે છે? મેં હમણાં જ કીધું કે એક વર્તુળ છે, આમાં ઘણા બધા પ્રકારના પ્રશ્ન પૂછાય છે કે એક વર્તુળ કે ભાઈ આખા સર્કલ વ્યક્તિઓ પૂરા કરતા હોય તો મૂળ સ્થિતિ ક્યારે ભેગા થાય? અથવા તો બેલની વાત આવી કે ભાઈ અલગ અલગ પ્રકારના બેલ વાગે છે, તો પહેલી વખત સાથે વાગ્યા તો હવે ફરીથી પાછા ક્યારે વાગશે? અમુક લાઇટનો સમાવેશ થાય, અલગ અલગ પ્રકારની સિરીઝ હોય કે આ લીલી લાઇટ આટલા સેકન્ડ અથવા મિનિટ બાદ થાય છે, પીળી લાઇટ આટલા મિનિટ બાદ થાય છે. તો આવા અલગ અલગ પ્રકારના જ્યારે પ્રશ્ન, પણ એક વસ્તુ વિચારો, બધા વ્યક્તિઓ જ્યારે અલગ અલગ સમયાંતરે કામ કરતા હોય અને જ્યારે બધાને ભેગું કરવાનું થાય એટલે એમાં સૌપ્રથમ શું લેવો પડે? લસા જ તમારે લેવો પડશે. તો અહીંયા પણ એક કામ કરીએ, આપણે શું લઈશું લસા? કોનો ભાઈ? તો એક 9 છે, એક 15 છે અને એક કોણ છે? તો એક આપણને આપ્યા છે 12, સોરી 9 12 અને 15. 9 12 અને 15 નો આપણે શું લેવો પડશે? લસા. એટલે અહીંયા લખીએ 9 છે, એક 12 છે અને એક કોણ છે? 15. હવે લસા લેતા તમને આવડે છે. સૌ પ્રથમ એવી રીતે વાત કરવા જઈએ કે બધાનો ભાગ ચાલે એવી એક સંખ્યા લેવાની, તો 3 થી બધાનો ભાગ ચાલશે. એટલે લખ નાખું 3, તો કે 3 તેરી 9, 3 ચોક 12 અને 3 પંચા 15. રેડી? હવે જુઓ તો કે 3 વડે ભાગ ચલાવી છે એટલે આનો એકનો ચાલશે, બાકી બે ચાલશે નહીં. 2 વડે ચલાવીએ એટલે આનો એક ચાલે, બાકી કોઈ ચાલે નહીં. 5 વડે ચલાવીએ તો આનો એક એનો ન ચાલે, એક ચાલે. એટલે હવે છે ને આગળ ધ્યાનમાં ન લેવાય, સીધો આનો શું કરી નાખાય? ગુણાકાર. પછી તમે 2 વડે ચલાવો, 2 વડે ચલાવો ને અહીંયા 3 મૂકો ને અહીંયા 2 મૂકો ને પછી પાછા અહીંયા 5 મૂકો ને પાછો 2 વડે ચલાવો ને, આવી રામાયણ નહીં કરવાની. રેડી? મને ખબર જ છે કે બધા આંકડા અલગ અલગ થઈ ગયા, આની અંદર 2 વાર બગડા છે પણ અહીં ક્યાં બગડો નથી સમાયેલો, એટલે હવે આનો સીધો શું કરી નાખે? ગુણાકાર. ગુણાકાર કરો, 5 ચોક 20, 20 તેરી 60 અને 60 ગુણ્યા કેટલા કરવાના? 3. તો 60 ગુણ્યા 3 એટલે 180, પણ આ શું આવશે ભાઈ? મિનિટ આવશે. એનો મતલબ શું થાય? 180 મિનિટ પછી 3 બેલ સાથે વાગશે. તો આ 180 મિનિટને જો મારે કલાકમાં ફેરવવા હોય તો છેદમાં કેટલા મૂકવા પડે? 60. શું કામ? કારણ કે 1 કલાક બરાબર 60 મિનિટ.
શૂન્ય શૂન્ય ઉડી ગયા તો 6 તેરીને 18, એનો મતલબ એવો થાય કે બધા બેલ 3 કલાક પછી સાથે વાગવાના છે. કેટલા કલાક પછી? 3. તો પાછું વિચારો કેટલા વાગે સાથે વાગેલા હતા? તો કે 8 વાગે સાથે વાગેલા હતા. 8 પછી 3 કલાક એડ કરો એટલે 9, 10 અને 11. તો ફાઇનલી બધા જ બેલ પાછા 11 વાગે શું થવાના છે? સાથે વાગશે. રેડી? હવે આ બે પ્રકારના પ્રશ્નો તમે ભણ્યા. એકમાં સીધો સમય પૂછ્યો કેટલા સમય પછી, એકમાં ફિક્સ સમય પૂછ્યો કેટલા વાગે, અને એક પ્રશ્ન આવે છે કેટલા વખત. આ પ્રશ્ન ક્લાસ 3માં બહુ એટલે બહુ પૂછાય. અને આની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે હું તમને એક શોર્ટકટ આપેલી હોય છે કે ભાઈ જેટલા વખત જવાબ આવે એમાં +1 કરી દેવાનો. જેટલા વખત જવાબ આવે એમાં પ્લસ શું કરી દેવાનો? 1. તો એવા પ્રશ્ન પણ આમાં 3 પ્રકારના પ્રશ્ન આવે. એક સમયગાળો પૂછાય, એક ફિક્સ સમય પૂછાય અને એક વખતવાળો પ્રશ્ન પૂછાય. વાત કરીએ આગળના પ્રશ્નની. કીધું છે કે ભાઈ 1.75 પછી આપ્યા 5.6 અને 7નો ગુરુત્તમ સાધારણ અવયવ શું થાય? એટલે ગુસા શોધવાનો છે. તો પહેલાં એક કામ કરીએ કે ભાઈ 1.75 છે ને એનું 175 લખ નાખું, 5.6 છે ને 56 લખ નાખું, અને 7ના કેટલા લખ નાખીશ? 7. હવે આનો ગુસા એટલે શું? આમાં, આમાં અને આમાં હું મેક્સિમમ વસ્તુને બહાર કાઢી લઉં એનું ગુસા કહેવામાં આવે. તો તમે જોઈ શકો કે ભાઈ બધામાંથી મેક્સિમમ વસ્તુ હું કેટલી બહાર કાઢી શકું? 7. આની અંદર 7 સમાયેલા જુઓ તો 7 × 7 7 × 14 3 વધ્યા, 7 × 14 એટલે 3 વધ્યા, 7 × 5 35, 7 બહાર નીકળે છે. અહીંયા 7 × 8 56 થાય એટલે 7 એમાંય નીકળે છે, અને 7 × 7 એટલે 7 અહીંયા નીકળે છે. એટલે બધામાંથી કોમન કોણ નીકળો? 7નો. હવે વિચારો જ્યારે ગુસા પૂછવામાં આવે ત્યારે આમાં વધુમાં વધુ જ્યાં મેક્સિમમ પોઈન્ટ કાપેલા હોય એને ધ્યાનમાં લેવાનો. અહીં કેટલા પોઈન્ટ કાપ્યા છે? 2. અહીંયા 1, અહીંયા એકેય નહીં. તો મેક્સિમમ પોઈન્ટ કેટલા કાપેલા છે? 2. તો જ્યારે ગુસા પૂછવામાં આવે ત્યારે મેક્સિમમ પોઈન્ટ કાપેલા હોય એને ધ્યાનમાં લેવાનો. તો મેક્સિમમ પોઈન્ટ 2 કાપેલા છે એટલા માટે અહીંયા 2 પોઈન્ટ કાપો, 1 અને 2, એટલા માટે તમારો જવાબ શું આવશે? 0.07. તો અહીં આપણા પ્રશ્નનો ફાઇનલી આન્સર આવે છે શું આવે છે? C, 0.07. રેડી? આવી રીતે આ પ્રશ્નને તમે ગણી શકો. અથવા તો આમ પણ કહી શકાય, તમને ખબર જ છે કે ભાઈ ગુસા પૂછવામાં આવેલો છે. ફરીથી એકવાર શું પૂછવામાં આવેલો છે? ગુસા. તો જો ગુસા પૂછવામાં આવેલો છે એટલે મારે મેક્સિમમ પોઈન્ટવાળાને ધ્યાનમાં લેવાનું. તમે જો ત્યાં કહી દો કે અહીંયા 2 પોઈન્ટ છે એટલે મારે 2 પોઈન્ટ કાપેલા હોય એવો ઓપ્શન હોય. અહીંયા 1 પોઈન્ટ આ ન હોય, અહીંયા 2 પોઈન્ટ હોઈ શકે, 2 પોઈન્ટ હોઈ શકે, આ 1 પોઈન્ટ આ ન હોય. હવે શું કરવાનું? 35નો ઘડિયો બોલો. 35ની ઘડિયાની અંદર શું 175 આવે છે? તો 35 × 5 = 175 થાય. ત્યારબાદ વિચારો 35ના ઘડિયામાં શું કે 56 આવે છે? 35 × 35 ને 35 × 70 એમાં 56 ન આવ્યા તો આ પણ જવાબ ન હોય. એટલે તમારો એક જ ઓપ્શન હોય તો 0.07. વધી આગળના પ્રશ્નની અંદર 4 ઘંટડીઓ 5, 6, 8 અને 10 સેકન્ડે વાગે છે. આ સંજોગોમાં ચારેય ઘંટડીઓ પહેલી વાર વાગ્યા પછી ફરીથી કેટલી સેકન્ડ બાદ પુનઃ વાગશે? તો ફાઇનલી હમણાં આપણે કીધું કે ભાઈ જ્યારે અલગ અલગ પ્રક્રિયા થતી હોય બધી વસ્તુને ભેગી કરવાની થાય એટલે સીધો શું લઈ લેવાનો હોય? લસા. લસા લેવા જાય એટલે એક 5 આપ્યા, એક 6 આપ્યા, એક 8 આપ્યા અને એક 10 આપ્યા. રેડી? આનો મારે શું લેવાનું છે? લસા. હવે એક વસ્તુ વિચારો તો તમે જો અહીંયા જોઈ શકો તો 10ની અંદર 5નો સમાવેશ થઈ જાય. શું કામ? કારણ કે 5 રોય 10નો એક અવયવ છે. અવયવ હોય એનો મતલબ કે આને હું કદાચ ન ધ્યાનમાં લઉં તો ચાલે. શું કામ? 10ની અંદર એનો સમાવેશ થઈ જાય છે. તો બાકીની જે વસ્તુ રહે એનો જ મારે શું લેવો પડશે? લસા. 5 કાઢી નાખો. 2 ભાગ ચલાવો તો અહીંયા 3 દૂને 6 થાય, 4 દૂને 8 થાય ને 5 દૂને 10 થાય. હવે મારો ક્યાંય ભાગ ચાલશે નહીં. શું કામ? 3 વડે અહીં ચાલે, અહીં 2 ન ચાલે, અહીં 2 વખત 2 ચાલે પણ બાકી 2 ન ચાલે, અહીં 5 વખત ચાલે બાકી ન ચાલે. હવે સીધો શું કરી નાખવાનો? ગુણાકાર. ગુણાકાર કરવા જાય એટલે 5 × 4 = 20, 60 અને 60 દૂ તો કે 120. પણ જે સમય આવવાનો છે શેમાં આવવાનો છે? સેકન્ડની અંદર તમને સમય મળવાનો છે. તો અહીંયા તમારા પ્રશ્નનો જવાબ શું આવે છે? 120 સેકન્ડ. ધારો કે 120 સેકન્ડ ઓપ્શનની અંદર ન હોય તો આ વસ્તુને મેં મિનિટમાં પણ કન્વર્ટ કરેલી હોય. તો 120 સેકન્ડને હું મિનિટમાં કન્વર્ટ કરવા જાવ એટલે ડિવાઇડેડ બાય 60 થાય. 0 0 6 દૂને 12. અથવા તો આને આમ પણ કહેવામાં આવે કે ભાઈ 2 મિનિટ પછી બધા શું થવાના છે? સાથે વાગવાના છે. તો આવી રીતના પ્રશ્ન અલગ અલગ રીતે ગણી શકાય. રેડી? તો 2માંથી કયો ઓપ્શન આપ્યો છે ઓપ્શન ઉપરથી તમે જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવી જાય. તો આ હતું આપણું 10.1, 10.2, 10.3. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ 11મા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.